જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે વડનગરની અંદર છીએ અહીંયા આગળ। તો આપણે અહીંયા આગળ જોવા જવાનું છે જણઝરિયો કૂવો। તો જો આ રોડ છે વડનગર બાદરપુર હાઈવે। તો વિજાપુરે પણ અહીંયાથી જવાય, બાદરપુર જવાય, સીપોર હાઈવે। તો મિત્રો જો આપણે અહીંયા આગળ ખેતરમાં છે। તેમને આપણે જણઝર અવાજ આવે છે, તો આપણે નજીક જઈને જોઈએ કે અંદર અવાજ કેવો આવે છે। તો નજીક આવી ગયા તમે જુઓ, વડનગરથી બસ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતર છે અહીંયા આગળ। જો બહુ જૂનામાં જૂનો છે। વડનગરનો ઇતિહાસ લખ્યો છે અહીંયા આગળ તમે જુઓ મિત્રો। ઇતિહાસ વડનગર અર્જનબારી દરવાજા। બહુ જૂનામાં જૂનું છે તમે જુઓ। તો મિત્રો બહુ જૂનામાં જૂનું સ્થળ છે અહીંયા આગળ તમે જુઓ। અહીંયા આગળ માતાજીનો વાહો છે, પણ તો અવાજ આવે છે અંદરથી। મિત્રો જો અહીંયા આગળ બહુ જૂનું સ્થળ છે અહીંયા આગળ। અહીંયાનું લોકેશન તમે જુઓ, અને આંબલી છે અહીંયા આગળ જુઓ। જૂનામાં જૂનું બહુ આ ઝાડ તમે જુઓ, ખટમીઠી આંબલી। વડનગર ત્યારે મિત્રો નજીક, વડનગરથી બાદરપુર હાઈવે અહીંયા આગળ નજીક છે। અર્જનબારી દરવાજા કહેવાય। બસ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતર છે કૂવો। બહુ જૂનામાં જૂનું સ્થળ છે અહીંયા આગળ તમે જુઓ। મિત્રો પાણી દેખાતું નહીં અહીંયા આગળ, અને તમે જુઓ અહીંયાનો અવાજ આવે છે કૂવાનો, જણઝર અવાજ આવે છે। વડનગર આવો તો મિત્રો અહીંયાની મુલાકાત લેજો। બહુ જોરદાર જગ્યા છે, બહુ વર્ષો પુરાની જગ્યા છે। અહીંયા આગળ ગણપતિ બિહાર્યા છે અહીંયા આગળ તમે જુઓ। એ ગણેશ નમઃ।
આવ્યો હોય ને પછી પેલે કર્યું